રાજહંસ સિનેમામાં આગ. એપલ પ્લાઝામાં મલ્ટીપ્લેક્સની સ્ક્રીન નંબર 3 બળીને ખાક. ફાયર બ્રિગેડે ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કર્યું. અંકલેશ્વરના કોસંબણી નજીક આવેલા એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં આગ લાગી હતી. ચાલુ ફિલ્મ દરમિયાન સ્ક્રીન નંબર 3માં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સિનેમા હોલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં સ્ક્રીન નંબર 3નો સમગ્ર હિસ્સો બળીને ખાક થઈ ગયો હતો. આગની ઘટનામાં 2 લોકો અંદર ફસાઈ ગયા હતા, જેમને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. 3 ફાયર ટેન્ડરની મદદથી આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની ગંભીરતાને જોતા ડીવાયએસપી ડોક્ટર કુશાલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. આગ કયા કારણસર લાગી તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. આજરોજ અંદાજિત 12:50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3માં કંઈક આગ લાગેલ છે. એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું. તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજહંસ સિનેમાના સ્ટાફ એમને બચાવવા માટે પડ્યો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી દીધેલા હતા અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ થતા અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું. અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છે અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે. સોરી, કેટલું વિકટ પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રેશર સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું. એટલે અમે વધુ રાહ નથી અમારા ફાયર ટેન્ડરનો યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં છે, પણ કુલિંગ ऑपरेशन में થોડોક સમય જઈ શકે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।